હવે સમાચારમાં આગળ વધીએ તો આણંદ જિલ્લાના સારસા અને તેની આસપાસના સામરખા, ત્રણોલ, ઓડ સહિતના ગામોના ખેડૂતો હાલ ઇથેનોલ ફેક્ટરીના વિરોધમાં એકજૂટ થયા છે। ફેક્ટરી સંચાલકોને આપેલી સમયમર્યાદા પૂરી થયા બાદ અને કોઈ સંતોષકારક ખુલાસો ન મળતા સંત કેવલ પીઠાધીશ્વર અવિચલ દેવાચાર્ય મહારાજના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે। વિરોધ કરી રહેલા લોકોએ ઇથેનોલ પ્લાન્ટના દુષ્પરિણામો લખેલા પોસ્ટરો સાથે ફેક્ટરીના પ્લોટમાં ઘૂસી ગયા હતા। મહારાજે સંબોધન કરતા જણાવ્યું હતું કે ખેડૂતો અને પ્રકૃતિના ભોગે ફેક્ટરી સ્થાપવા દેવામાં નહીં આવે। તેમણે તંત્રને ચેતવણી આપતા ઉમેર્યું હતું કે જો જરૂર જણાશે તો દેશભરના મોટા સંતો સારસા આવીને આ આંદોલનને વેગ આપશે। તેમણે પોતાની સરકાર સાથેની નિકટતાનો ઉલ્લેખ કરી સ્પષ્ટ કર્યું કે સરકાર પણ સંતોની તાકાતથી વાકેફ છે। સ્થાનિકોની મુખ્ય ચિંતા પર્યાવરણ અને જળ સ્ત્રોતને થનારા નુકસાન અંગે છે। પશુપાલન અને ખેતી પર નભતા આ વિસ્તારમાં ફેક્ટરીના કારણે પ્રદૂષણ ફેલાવાની આશંકા છે। સંતશ્રીએ અંતિમ ચીમકી આપતા જણાવ્યું છે કે ખેડૂતોના હિત માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે અને ફેક્ટરી સાઇટ પર લગાવવામાં આવેલી ચીજ વસ્તુઓ દૂર કરવા પણ તેઓ પાછું વળીને જોશે નહીં। આજ સાથે આપણા સંવાદદાતા નિખિલ જોડાઈ ગયા છે। જી નિખિલ, જેવી રીતે આણંદના સારસામાં ઇથેનોલ પ્લાન્ટનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે, શું છે સમગ્ર વિગત? જી પ્રિયા, જો વાત કરવામાં આવે તો ઇથેનોલ જે પ્લાન્ટ નાખવાની જે મંજૂરી મળી છે તેને લઈને જે સારસાના અવિચલ દાસજી જે મહારાજ છે તેમને પહેલા તો ઉગ્ર વિરોધ તેમને કર્યો છે। ત્યારબાદ જે ગામના જેટલા બી નાગરિકો છે, આજુબાજુના ગામડા પણ નાગરિકો આમાં જોડાયા હતા। ક્યાંક ને ક્યાંક જે ઇથેનોલ કંપની જે નાખવાની જે વાત ચાલી રહી છે એમાં જે ખેડૂતોની જે જમીન છે, જે ફળદ્રુપ જમીન છે તે બગડી શકે તેમ છે। તેને કારણે આ જે કંપનીને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। જો એક પણ ઈંટ પણ જો મૂકવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ગાંધીનગર સુધીને અને રજૂઆત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। પ્રિયા જી નિખિલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।